મારી સેલ્ફ ઉપર મારી શ્રદ્ધા હોય તો એમ્બિલ થઈ જાય. મારા પોતાના ઉપરનો મારો વિશ્વાસ હોય થશે જ તો થઈ જાય છે. મને મારા ગુરુના પચખાણ પર વિશ્વાસ હોય કે એમના પચખાણમાં એમનું યોગ બળ ભળેલું હશે અને એ જે પચખાણ આપશે ને તો મારાથી એમ્બિલ થઈ જશે. મને પરમાત્માના ધર્મ પર વિશ્વાસ છે. એમાં જે પ્રેરણા મળી હોય ને એ સાકાર કરે. એટલે એક વાત આપણી અંદરમાં હોવી જોઈએ, કંઈ પણ કરવા માટે આપણો પોતાની અંદરનો બોલો વિશ્વાસ. અને જો હું દીક્ષા લેતો નથી કે લેતી નથી તો મારા ઉપરનો શું નથી એ પણ કબૂલ કરવું પડે ને તમારે. જો એમ્બિલ થાય જ એનો મિનિંગ છે તમારો તમારી પરનો વિશ્વાસ છે. અને જો દીક્ષા નથી થતી તો તમારો તમારી ઉપરનો શું છે. ક્ષમતા તો જેટલી મારી છે ને એટલી તમારી છે. જેટલી કેપેસિટી મારી છે એટલી તમારી છે. જેટલી ક્ષમતા મારી છે એટલી તમારી છે. જે હું કરી શકું એ તમે કરી શકો એમ છો. પણ ખાલી માત્ર એટલું જ છે કે તમને તમારામાં શું જોઈએ. તમને તમારામાં શું જોઈએ વિશ્વાસ. ખાલી એક સબ્જેક્ટ માટે નહીં. માનો કે તમારા અંદર ભાવ છે કે મારે મારી આખી સોસાયટીને ભેગી કરીને એને ભગવાન મહાવીર જન્મ કલ્યાણક આવી રહ્યું છે તો મારે એને ભગવાન મહાવીરના જીવન વિશે એક ટૂંકું પ્રવચન આપવું છે. પાછું શું થશે પણ મને આવડશે નહીં તો, લોકો મારી પર હસશે તો, મને કાંઈ બરોબર બોલતા નહીં આવડે તો, મને આમ નહીં આવડે તો, મારાથી આમ નહીં થાય તો, મારાથી આટલું નહીં થાય તો. જે લોકોને આત્મવિશ્વાસ હોય ને એ પ્રભુના ધર્મની પ્રભાવ ના કરી શકે. અને જેની પાસે આત્મવિશ્વાસ ઓછો હોય ને એની પાસે ક્ષમતા છે પણ વિશ્વાસ ઓછો છે એટલે પ્રભુના ધર્મને આપણી અંદરમાં શું હોવું જોઈએ. માનો કે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક આવે છે તો આસપાસના 25, 50, 100, 200, 500 લોકોને, માનો કે તમે અહીંયા 500 લોકો બેઠા છો ને 500 લોકો જો 500 લોકોને કહેતા હોય કેટલા લોકો થઈ જાય? થઈ જાય. પણ આપણી કચાશ એ જ કે આપણને ભગવાન મળી ગયા છે બેસ્ટ, આપણું કામ થઈ ગયું છે. હવે આપણે જો બીજાને કંઈ કરવા જશું નહીં આવડે તો, નહીં થાય તો, નહીં ઓલું હોય તો, ન હોય તો. જીવનમાં એક વાત યાદ રાખો, પોતાની પર વિશ્વાસ હોય છે ને એ જીવનનો કોઈ પણ જંગ જીતી જાય છે. પોતાની પર વિશ્વાસ હોય ને તો જીવનનો કોઈ પણ જંગ જીતી જાય છે. અને પોતાની પર વિશ્વાસ ન હોય ને તો બાજુવાળા આવીને તમને ઢીલા કરી જાય. ના ના એક દિવસ તો એમ્બિલ કરી પછી કાંઈ રોજ થોડી કરવાની હોય, પછી આમ છે, પછી આમ છે, પછી આમ થઈ જશે તો પછી ઓલું થશે તો, અને વ્યક્તિ શું થઈ જાય? ડાઉન થઈ જાય. હા, ભગવાન મહાવીર કથા જ્યારે ચાલી રહી છે, મેં તમને જ્યારે કાલે વાત કરી હતી કે ભગવાનને કહેવામાં આવ્યું, બાલ પ્રભુને કહેવામાં આવ્યું, બાલ વર્ધમાનને કહેવામાં આવ્યું, વર્ધમાન તમને ગુરુકુળમાં દાખલ કરવાના છે, તમને એમાં પ્રવેશ કરાવવાનો છે, તમારે ત્યાં સ્ટડી કરવાનું, તમારે ત્યાં અભ્યાસ કરવાનો છે. બાલ વર્ધમાન તૈયાર થઈ જાઓ. આજે તમે જોજો કેટલા એવા સ્ટુડન્ટ હોય ને, કેટલા એવા નાના નાના બાળકો હોય ને, સ્કૂલે જવા માટે રેડી ના થાય. એને ગમે એટલું સમજાવે, ગમે એટલું કે રેડી જ ન થાય. ગુસ્સો કરે, જીદ કરે, રોવા લાગે, આમ કરે, તેમ કરે. કેમ? કેમ કે એનો પોતાની અંદરનો કોન્ફિડન્સ શું હોય? એનો પોતાની બાળકમાં પણ જે વિશ્વાસ હોવો જોઈએ, ના હું જઈ શકીશ, મારાથી થશે, મારે કરવું છે. એ પણ અંદરમાં શું થઈ જાય? ના મને ત્યાં આમ નથી થતું, મને ત્યાં આમ નથી ફાવતું, મને ત્યાં નથી. મારી પાસે એવા કેટલાય બાળકો લઈને આવે, ગુરુદેવ આ 3 મહિનાથી સ્કૂલે નથી ગયા અને આની સ્કૂલ આખી બગડી રહી છે, આને શું થયું છે કંઈ ખબર નથી પડતી, આનું આમ થયું છે. કાંઈ નથી હોતું. આના મનમાં કોઈ ને કોઈ એક જગ્યા ઉપર એક બ્લોકેજ છે. અને બ્લોકેજ શેનો હોય છે? પોતાની ઉપરના બોલો, પોતાની ઉપરના અવિશ્વાસ, પોતાની ઉપરનો અવિશ્વાસ, પોતાની ક્ષમતા ઉપરનો અવિશ્વાસ, પોતાની કેપેસિટી ઉપરનો અવિશ્વાસ, જેને તમારી પાસે સેલ્ફ ડાઉટ. આજ મારે તમને કહેવું છે, જીવનના કોઈ પણ ફિલ્ડમાં
જે દિવસે વર્ધમાનને કીધું હશે કે તમારે જવાનું છે, વર્ધમાનને પોતાની ઉપર વિશ્વાસ હતો, એનાથી વધારીને પોતાના માતા પિતા પ્રત્યેનો શું હતો? આદર હતો. એમણે કહ્યું છે આ જ મિનિટે, આ જ સેકન્ડે, એમાં કોઈ વાર નહીં. તમારાથી વડીલો તમને જ્યારે કોઈ પણ એક આજ્ઞા આપે, કોઈ પ્રેરણા આપે, કોઈ ભાવના દર્શાવે, સમજદાર એ હોય જે સેકન્ડમાં અમલમાં મૂકી દે. સમજદાર એ હોય જે સેકન્ડમાં અમલમાં મૂકી દે. આળસુ એ હોય, હા જાઉં છું, કરું છું, થાય છે, થશે. તમામ કેટલા એવા છે જે આમ સ્પીડવાળા હોય, જેમ તરત અમલમાં મૂકી દે, અને કેટલા એવા હશે કે જેને હા થાય છે, કરીએ છીએ, થશે, આમ તો દીક્ષા લેવી છે પણ હજી જરાક નહીં. દેવાનો પ્રિય, એક વાત સમજવા જેવી છે. આપણા બધા મહાસતી હવે શું થઈ ગયા છે? આ બધા તૈયાર થઈ ગયા છે. ગમે એને મોકલી દો, ગમે ત્યારે મોકલી દો, બધા શું થઈ ગયા છે? એટલે અમને પણ એ લોકો ઉપર શું આવી ગયો હોય? અમને પણ એમના પર શું આવી ગયો હોય? વિશ્વાસ. પણ તમારો, તમારા પોતાના ત્યાં જે સંતાનો હોય, તમારે પોતાની જે વ્યક્તિ હોય ને, એની પણ તમારો વિશ્વાસ વધારો હોય કે ઓછો હોય? હોય પણ છે ને ગુરુદેવ, હોય પણ આમ છે ને ગુરુદેવ, હોય પણ આમ છે ને ગુરુદેવ, હમણાં એના છે ને આમ થવાના છે તો ગુરુદેવ, હમણાં એનું આમ છે તો ગુરુદેવ. તમારા લોકોનો સેલ્ફ ડાઉટ અને સાથે સાથે બીજા ઉપરનો પણ ડાઉટ વધારે હોય. આજથી નક્કી કરી લ્યો, શું જો મારામાં વિનય હશે તો મારા પરિવારમાં પણ શું આવવાનો છે? અને જેનામાં વિનય હશે એનામાં તમામ પ્રકારની ક્ષમતાઓ પ્રગટ થાય અને થાય જ છે. મારે કંઈ ડાઉટ નથી કરવો. જેનામાં વિનય હોય એની તમામ પ્રકારની ક્ષમતાઓ પ્રગટ થાય ને થાય જ છે. મારે એની પર ક્યારેય કોઈ જાતનો શું નથી કરવો? તમે તો સ્કૂલે જતો હોય ને બાળક, એક્ઝામ હોય ને, બરોબર લખજો, લખવા માટે તો જાય જ, પણ હલો બરોબર લખજો, પણ એ તો બરોબર લખવા માટે તો જાય જ. એના તો તમે એને એમ કહો કે તું બરોબર લખવાનો જ છે તો તું બરોબર કરજે. બરોબર. ભગવાન મહાવીર જયારે પાઠશાળા ગયા હશે ને, તમે જુઓ તો ખરા, 3 જ્ઞાનનો ધણી, જેને આખું વિશ્વ દેખાય. મેં કાલ રાત્રે કીધું તમને કે જેને આખું વિશ્વ દેખાતું હોય, જેને બધું જ્ઞાન હોય, જેની પાસે બધી સમજ હોય, જેની પાસે બધા જ પ્રકારની ક્ષમતા હોય, જેની પ્રજ્ઞા અપાર હોય, અને ત્યાં જે સ્કૂલમાં બેસી અને જે એના ગુરુ હોય એની પાસે 2 હાથ જોડીને બેઠા હોય અને ગુરુજી જે ભણાવે એને ભણતા હોય. શું કહેવાય આને? આને શું કહેવાય? તમને થોડુંક પ્રતિક્રમણ આવડતું હોય અને કોઈ નવું આવીને પ્રતિક્રમણ કરાવતું હોય ને, તો તમારું ધ્યાન તમારા પ્રતિક્રમણમાં હોય કે એ પ્રતિક્રમણમાં શું ભૂલ કરે છે એના ઉપર હોય. કેમ કે આપણી પાસે આપણને જે આવડતું હોય ને, આપણી પાસે આપણી આવડતનો અહંકાર હોય. શું હોય? તમે જોજો, મોટાભાગના વ્યક્તિને જે ફિલ્ડમાં જે આવડતું હોય ને, દવે માનો કે તમને રોડના ફિલ્ડમાં આવડતું હોય ને કે રોડ આમ જ બને, આમ થાય, આમ થાય, અને જો કોઈક નવું આવીને તમને જરા કાંઈ કહે ને, અરે મને બધી શું હોય, મને બધી, તારે મને કાંઈ કહેવાની જરૂર. ભગવાને ગુરુને એમ કીધું હશે કે નહીં કીધું હોય? ભગવાને ટીચરને એમ કીધું હશે કે નહીં કીધું? ભગવાને શિક્ષકને એમ કીધું હશે કે નહીં કીધું હોય કે મને બધું આવડે જ છે, તમારે મને વધારે કાંઈ એકની એક વાત શું 2 વાર 3 વાર 4 વાર કહો છો? એકવાર કહી દીધું બરોબર છે, કીધું હશે ભગવાને? એકની એક વાત. કેમ કે ટીચર હંમેશા શું કરે? એકની એક વાતને રિપીટ કરે ને સ્ટુડન્ટને સમજાવે, રાઈટ? પણ જેને આવડતું જ હોય એ 1 વાર 2 વાર 3 વાર હવે એના અંદરમાં શું થવા લાગે? હવે આ બધું મને યાદ રાખજો. આવડતનો અહંકાર એ અજ્ઞાનતા છે. આવડતનો અહંકાર એ જ અણઆવડત છે. તમને શું આવડે છે, તમને શું ખબર પડે છે, એનો અહંકાર એ તમને કાંઈ ખબર નથી પડતી ની સાબિત કરે છે.
એટલે એમ્બિલની ઓળીમાં આજના બીજા દિવસે મારો તમને એક નાનકડો મેસેજ છે. શું? જે કરો એ પરફેક્ટ કરો, જે કરો એ બેસ્ટ કરો, જે કરો એમાં તમારી પ્રજ્ઞાને પ્રોપર વાપરો. પણ સાથે સાથે તમારી આસપાસવાળા જો તમને કોઈ સજેશન આપે ને તો એને શાંતિથી શું કરી લ્યો. કેટલાક લોકોને સજેશન બહુ ગમે અને કેટલાક લોકોને સજેશન ગમે કે ન ગમે. તમામ કેટલા એવા લોકો છે જેને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ સજેશન આપે, કંઈ પણ સ્ટડી કરાવે, કંઈ પણ બોધ આપે, કંઈ પણ કહે તેને બહુ ન ગમે. એમાં પણ જો ઘરના હોય ખંદાર, એમાં પણ જો મિસિસ કંઈ તમને કે આમ નહીં આમ કરવાનું છે, આમ નહીં તમે આમ કરો, આ તમને નથી કહો તમારે આમ કરવું જ જોઈએ. શું થાય? તારે મને બહુ સલાહ આપવાની, તારા વધારે અકલ છે મને. ભગવાને શું કર્યું? પોતે મહાજ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની બનીને બે હાથ જોડીને, અજ્ઞાની બનીને બે હાથ જોડીને જે સ્ટડી કરાવતા હતા તે સ્ટડી કરી રહ્યા હતા. કારણ કે સ્ટડી કરવાથી જ્ઞાન પ્રગટ નથી થતું, વિનય કરવાથી જ્ઞાન પ્રગટ થાય છે. શું યાદ રાખજો? સ્ટડી કરવાથી જ્ઞાન વધારે પ્રગટ નથી થતું, વિનય કરવાથી પ્રગટ થાય છે. નમ્રમની 1000 પ્રવચન તમને આપી દે, તમને એક લાઈન યાદ ન રહી. બોલો, તમને સિંગલ લાઈન યાદ ન રહી 1000 પ્રવચનમાંથી. તમને યાદ શેનાથી રહે? જેટલો તમારો આદર, જેટલો તમારો વિનય, જેટલું તમારું સમર્પણ, જેટલી તમારી વિનમ્રતા, જેટલી તમારી અર્પણતા, જેટલો તમારી અંદરમાં રિસ્પેક્ટ. ભગવાને કીધું જ્યાં રિસ્પેક્ટ હોય છે ત્યાં જ્ઞાનનું પ્રાગટ્ય હોય છે. જ્યાં રિસ્પેક્ટ હોય ત્યાં જ્ઞાનનું પ્રાગટ્ય હોય છે. અને જ્યાં રિસ્પેક્ટ હોય ને ત્યાં આવડતનો ક્યારેય, બોલો, આવડતનો ક્યારેય અહંકાર ન હોય. બસ વધારે નહીં કહું, મારે તો થોડુંક કહેવાનું છે. હું તો પચખાંડ માટે જ આવું છું, પણ આવું એટલે તમને લોકોને જોવું એટલે પાછું થોડુંક શું થાય, પાછું થોડુંક 10 મિનિટ એમ થાય કે ચાલો જરાક. હા, અમારા આવવાથી જો તમને આટલી ખુશી થતી હોય, પ્રીતિબેન બહુ સરસ કહે છે. પ્રીતિબેન આ વખતે શું કર્યું છે? એમ્બિલની ઓળીનો લાભ લીધો છે. આખા બધા જેટલા ભાવિકો એમ્બિલ કર્યા છે, કાલ 612 લોકો એમ્બિલ કરી. એ એમ્બિલની અનુમોદનાનો લાભ કોણે લીધો? પ્રીતિબેને, એસકે પરિવારે. જેમણે 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 મને બધા નામ ન ખબર હોય, પણ જેમણે પણ અનુમોદના કરી છે એ ધન્ય થયા છે. પ્રીતિબેન શું કે તમે આવો ને તમને બહુ આનંદ થાય. જો ખાલી મારા આવવાથી તમને આટલો આનંદ થાય તો મારી સાથે રહેવાથી તમને કેટલો આનંદ થશે. હલો, હવે લ્યો, બરોબર ને? અસ્મિતાજી મહાશ્રી કહ્યું એમને કે તમને જો અમારા આવવાથી આટલો આનંદ થાય તો અમારા મહાસતીજીઓને, મારા સાહેબોને કેટલો આનંદ થતો હશે અમારી સાથે રહેવાથી. તો તમને કેમ એવું મન ન થાય? એ કે 24 કલાક હું તમારી સાથે ને પાસે જ રહું છું. ઇટ્સ પોસિબલ. રહેતા હશે, આપણે જોયા નથી એટલે ખબર નથી. અચ્છા, હું વિશ્વાસ કરું. આ હા 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 હા. એ કે તમે છે ને મારી પર વિશ્વાસ કરો, કે તમે હમણાં શીખવાડ્યું કે બધા ઉપર શું કરો? ડાઉટ નહીં કરો. જી જી ક્યાં કહેને કા, જી કહી દઈએ એટલે બધું જ બરાબર ને. સરસ છે, સારું છે. હા 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 હા. પ્રીતિબેન કહે છે હું કાયાથી દૂર છું પણ મનથી ને આત્માથી નજીક છું. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મનથી ને આત્માથી તમને દીક્ષા આપશું. બરોબર ને? કાયાથી નહીં, નો પ્રોબ્લેમ, પણ મનથી ને આત્માથી દીક્ષા આપશું. ખૂબ સરસ. તમારા બધાનો ઉલ્લાસ, તમારા બધાનો ઉમંગ, તમારા બધાનો ભાવ. ડે ટાઈમ પ્રવચન ચાલે છે. તો મને શું હતું કહો કે સવારે ઠીક છે થોડાક વડીલો આવતા હશે, જે લોકોને રાત્રે નહીં ફાવતું એટલા વડીલો આવતા હશે.
તો મહાશયને કીધું તમે પ્રવચન આપી દેજો. રોજ જ્યારે પૂછું ને તો મને કહે ગુરુદેવ નીચેનો હોલ ફૂલ છે, નીચેનો હોલ ફૂલ છે. અને જેવું ફૂલ કહે ને એટલે મને થાય ચાલો હું પણ જઈ આવું. રાત્રે તો ફૂલ હોય જ છે, પણ એટલે આપણે ત્યાં 2 ટાઈમના પ્રવચન ચાલે છે. સવારે પણ ચાલે છે અને રાત્રે પણ ચાલે છે. એટલે થોડા દિવસમાં તમને આખા ચોમાસાનો લાભ મળી રહ્યો છે. બરાબર ને? તમને થોડા દિવસમાં આખા ચોમાસાનો લાભ મળી રહ્યો છે. સવાર સાંજ તમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સાંજે પણ ભક્તિકાર છે, બહુ સરસ ભક્તિકાર છે. એ પણ બહુ મસ્ત. દેવાંશી હમણાં પણ થોડા દિવસ પહેલાં એણે ભક્તિ કરાવી હતી ત્યારે હજારો યુવાનો ભેગા થયા હતા. એ પણ પાછા આવી રહ્યા છે. એ પણ જ ભક્તિ કરાવવાના છે. પ્રવચન પણ છે. આપણા કાર્યક્રમ ચાલી રહ્યા છે. બહુ સરસ મજાનો છે. 600 ભાવિકો આંબિલની ઓળી કરી રહ્યા છે. આમ મોટા ભાગે શું હોય કે બધા સંગોનીમાં 100, 150, 200, 250, 100, 200, 250, 300, 400 તો બહુ હાઈએસ્ટ કે કહો 400 થઈ રહ્યા છે. પણ 600 ભાવિકો જે રીતે ગઈકાલે આંબિલ કરી, પહેલો દિવસ હતો જે ભાવિકો આંબિલ કરી, એ બધાની આપણે ભાવથી શું કરવી જોઈએ? અનુમોદના કરવી જોઈએ. આ કાળમાં પણ પ્રભુનું શાસન જયવંતું છે. આ કાળમાં પણ લોકોના હૃદયમાં ધર્મ પ્રત્યેની શું છે? શ્રદ્ધા છે. આ કાળમાં પણ લોકોના હૃદયમાં કાંઈક કરી લેવાની ભાવના છે. આ કાળમાં પણ આંબિલની ઓળી આવે તો મારે કરવી જ છે એવી અંદરમાંથી શું જાગે છે? ભાવના જાગે છે. લકી છો કે નહીં તમે? લકી છો કે નહીં તમે? અને સંઘે પણ પાવનધામ સંઘે પણ તમારા માટે જે કાંઈ આંબિલની વ્યવસ્થા કરી છે એ પણ પ્રોપર કરી છે કે નથી કરી? કાંઈ હોય તો કહેજો મને. મારું કામ તો એ જ છે. તો હું ભાવના રાખું છું કે જેટલા ગઈકાલે પણ કરી છે એનાથી વધારે આજે પણ કરતા રહેશે. રોજ બધાની થતી રહી. આંબિલની ઓળી ખૂબ સરસ થાય. બસ આપણે ત્યાં આવનારો અવસર 30 તારીખે રઘુલીલા મોલમાં. આ શું છે ઓલું સ્થાનકવાસી દેરાવાસીના થોડુંક જે છે ને, સ્થાનકવાસીના ભગવાન મહાવીર જન્મવાના છે ક્યારે? બોલો 30 તારીખે. અને દેરાવાસીમાં ભગવાન મહાવીર ક્યારે જન્મવાના છે? કાંઈ વાંધો નહીં. 31 આ હશે ને 31 આ હશે. મેં તો કીધું 2 આપણને માનીએ છીએ. રાઈટ. 30 તારીખે રઘુલીલા મોલમાં એ હોલમાં આપણે સરસ મજાના 14 સપનાઓની સાથે, 14 મહાસપનાની સાથે આપણે શું કરવાના છે? પ્રભુના જન્મોત્સવને ખૂબ ભાવથી ઉજવવાના છે. અને 31 તારીખે સપ્તાહ ગ્રાઉન્ડમાં નહીં પણ કોરા કેન્દ્રના ગ્રાઉન્ડમાં, થોડું ગ્રાઉન્ડમાં ફેરફાર કર્યો છે. કોરા કેન્દ્રના ગ્રાઉન્ડમાં આપણે એક સાથે કેટલી વાર ભગવાન મહાવીરનું નામ લેશું? 27 લાખ વાર. કેટલી વાર? એક સાથે 27 લાખ ભગવાન મહાવીરના નામનો એક નાદ ગુંજશે, એક ભાવ ગુંજશે. એક અંદરમાંથી પરમાત્મા સાથે એકાકાર થઈ જવાનો એક ભાવ પ્રગટશે. તમે શું કરો? તમારા સગા વાલા જાણીતા બધાને પ્રેરણા આપો કે બધા જ આ કાર્યક્રમમાં શું થાય? જોડાય. નાટિકા પણ છે સરસ મજાની નાનકડી. એમાં પણ એક પ્રેરણા મળવાની છે. અને બહુ સરસ મજાની ભગવાન મહાવીરનો જન્મ એટલે કરુણાનો જન્મ, કોઈને ને કોઈની હેલ્પ કરવાનો. तो इस बार भगवान महावीर जन्म कल्याण के अवसर पर कोरा केंद्र के ग्राउंड में 27 लाख भगवान महावीर के नाम का जप धुन, उसके साथ साथ में 110 जितने मुंबई चलती है उसके पीछे किसी का योगदान है. और वो योगदान है डब्बे वाले का. किसका? मुंबईમાં શું હોય? ડબ્બાવાળા ડબ્બા લઈને જાય અને બધી જગ્યાઓ પર શું કરે? ટાઈમ પર એને ટિફિન પહોંચાડી દે. ટિફિન હવે કહેવાય છે પણ એ લોકોને ડબ્બાવાળા કહેવાય છે. તો એ ડબ્બાવાળા જ્યારે શરૂ કર્યું હશે ત્યારે યંગ હશે, હવે થોડા વૃદ્ધ થયા હશે. તેમાં 100થી વધારે 110 જેટલા ડબ્બાવાળાને આપણા મોદી પરિવાર એટલે કે દિનેશભાઈ મોદી તરફથી બધાને
ઈ બાઇક એટલે લગભગ સમજો ને કે 75,000 રૂપીસનું એક બાઇક આવે, 75,000 રૂપિયાનું એક બાઇક આવે એવા 100થી વધારે બાઇક એટલે લગભગ 75 લાખ રૂપિયાથી વધારેનું અનુદાન આપીને એ આ મહાન લાભ લઈ રહ્યા છે અને એ બધા જ ડબ્બાવાળાને સાતા પમાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માતુશ્રી તારાબેન ચનીલાલ મોદી પરિવાર એટલે કે દિનેશભાઈ મોદી, એમના ભાવ છે કે આ લાભ મારે લેવો છે, મારી અંદરની ભાવના છે કે મારે બધાને આ સાતા પમાડવી છે. તો ખૂબ સરસ રીતે અરહમ ગ્રુપની સાથે જોઈન થઈ અને આ પ્રકલ્પ આગળ વધારી રહ્યા છે. એની સાથે સાથે 25થી વધારે જેટલા હેન્ડીકેપ હોય, જે લોકો પોતાની વડે ચાલી ન શકતા હોય, ક્યાંય બહાર જઈ ન શકતા હોય, કામ ન કરી શકતા હોય, એ બધાને પણ એ બાઇક આપવાના છે, જેના દ્વારા પહેલા લામ ચલાવીને લઈ જતા હતા તો બિચારા હાથ દુખતા હોય, હેરાન થતા હોય, બધાને ઈ બાઇક એટલે કોઈને કોઈ જાતની તકલીફ ન પડે અને પણ પોતાનું કામ કરી શકે. તો એવા બધા જ 25થી વધારે હેન્ડીકેપ ભાઈઓ બહેનોને એ શું આપવાના છે? એ બાઇક પણ આપવાના છે. એટલે આખો ભગવાન મહાવીર જન્મોત્સવ ખાલી માત્ર ભક્તિ, સંધ્યા, આમ જેને કહેવાય મોજ મજા એમાં નથી. આપણા હરેક કાર્યક્રમમાં પાછળ કોઈને કોઈ માનવતા, કોઈને કોઈ સેવા, કોઈને કોઈ જીવદયા, કોઈને કોઈ કરુણા ચાલતી હોય. આપણા ત્યાંના અમેરિકાના રીકાબેનને મનુભાઈ, એવા એ દાનવીર પરિવાર, એવા એ ભક્તિવાળા પરિવાર પણ થોડા સમય પહેલાં મારી પાસે બેઠેલા હતા અને ત્યારે મારી વાત થઈ કે કેટલાય એવા ઝૂંપડાઓની અંદરમાં, નાના ગામડાના નાના ઝૂંપડાઓની અંદરમાં અથવા સિટીના નાનકડા ઝૂંપડાઓની અંદરમાં, નાના ઝૂંપડાઓની અંદરમાં જેટલા પણ એ ગરીબ પરિવારો રહેતા હોય, એ થોડું શું થાય, સ્ટીચીસ લીધા હોય ને એ ક્યાંક ક્યાંક ખેંચાતા હશે, એટલે ક્યાંક ક્યાંક એકદમ એના ઉપર એક પ્રેશર આવી જતું હશે. થાય તો દુખે તો ખરું ને, એમ કાંઈ દુખે તો દુખે, આવે ને પાછું શું થાય, જાય. તો એવા જેટલા ગરીબ લોકો છે, વરસાદ આવે અને નાના દીકરા કે દીકરી હોય ને એની બુક્સ પલળી જાય, કેમ કે એ છાપરા નીચે રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય. કેટલીક દીકરી એની લગ્ન કરવા જેવી થઈ ગઈ હોય, એને કપડાં બધા ભેગા કર્યા હોય કે બસ, અને બધા કપડાં શું થઈ જાય, બગડી જાય, કે ઉંદર આવીને શું થઈ જાય, કાપી જાય. તમે મનુભાઈ રીકાબેનને વાતચીત કરેલી કે આપણે આવો એક પ્રકલ્પ કરી રહ્યા છીએ. એમણે કીધું તમારે જેટલા કબાટ અર્પણ કરવા હોય, તો આ વખતે કંપની સાથે કોન્ટેક્ટ કરીને થોડીક વાર લાગી, પણ એમણે એવા સરસ હાઈ ગેજના એકદમ જરી કંઈ વર્ષો સુધી બગડે નહીં એવા કબોર્ડ રેડી કરી દીધા. હમણાં છેલ્લા કેટલાય દિવસોથી આપણા અરમના યુવાનો, પારુલ દીદી, એ ગામોગામ આવા જેટલા પણ ગરીબ પરિવારો છે, ઝૂંપડામાં રહીએ છે, એની પાસે હોય નાનકડી ઘર વખરી, જે કાંઈ પણ હોય શાંતિથી રાખી શકે, નિશ્ચિંતાથી રહી શકે. કેમ કે રોડ પર આમને રહેતા હોય તો ઉંદર આવીને શું થઈ જાય, બધું બગાડી જાય. આપણને ખબર ન પડી એને શું ટેન્શન થાય, એને શું ચિંતા થતી હોય. રાતે સૂતા હોય તો એ લોકોને ટેન્શન શેનું, ક્યાંકથી સ્નેક આવી જશે, ક્યાંકથી, અને આટલા મોટા મોટા ઉંદર ક્યારેક એમના ઝૂંપડામાં ઘૂસી જતા હોય, એમના કપડાં કે બધું ક્યાંય, આપણે અહીંયાનું બધું કાતરી જાય છે. આપણે અહીંયાને એસીના વાયર કાપી જાય, અહીંયાનું બીજું કંઈ કાપી જાય, તો ત્યાં તો રોડ ઉપર હોય ને તો શું થાય. તો એ બધાને મનુભાઈ રીકાબેન તરફથી હું તમને એકાદ દિવસની આખી વિડીયો બતાડીશ કે એ કેવી રીતે બધાને જ્યારે કબાટ મળે ત્યારે એ લોકોના ચહેરા પર જે ખુશી હોય, જે આનંદ હોય, અને જે રીતે પોતાની વસ્તુ બધી ગોઠવતા હોય, નાનકડા બાળકને આખાનું મારું, આ તારું એમ જે કરતા હોય, અને જે રીતે પોતાની ખુશીને વ્યક્ત કરતા હોય, તો મનુભાઈ રીકાબેને જે આ લાભ લીધેલો છે એને કારણે ઘણા બધા સેંકડો પરિવારો હેપી થઈ રહ્યા છે. આપણું કામ એક જ છે, આપણું કામ એક જ છે. શેનું? સેવા, કરુણા, માનવતા, પ્રેમ, ભક્તિ, ભાવ. રાઈટ? શુભ હો, શુભ મંગલ હો, કલ્યાણ હો. ખોવાયો હતો ઉતાવળ નહીં કરો, મને મોકલી દેવાનું ઉતાવળ નહીં કરો.
મને મોકલી દેવાની ઉતાવળ કરે છે કે જાઓ આરામ કરો. આ લોકો બહુ ખીજાય હો મને, આ લોકો બહુ ખીજાય. તમને કંઈ ખબર પડતી નથી, દુખાવો છે તોય તમે બેઠા હતા, આમ તેમ. ઉપર જઈશ એટલે મારો વારો ચડશે જોજો. કાંઈ વાંધો નહીં, એવું ચાલ્યા કરે હે ને. इस कान से उस कान, चेहरे पे मुस्कान. यस, क्या करना चाहिए अभी? पचखान है ना, उपवास, एंबल. वाह, आखी सभा ऊभी થઈ ગઈ. શું વાત છે. बहुत सारे लोग एंबल के पचखान कर रहे हैं. धन्य છે તમને બધાને. एंबल विहम दिव्यम आहारम पचखान अक्षणम खैमम सैमम अनथण भुगिणम सहसाकारणम लिवालिविणम सब समाहिवत्याकारणम. वो अनुमोदना 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 अनुमोदना. एकासना प्रंदिव्यम आहारम पचखान असनम खैमम सैमद भुगिणम सहसागणम सहसंत्यागणम. नमो रियंदाणम नमो सिद्धाणम नमायरियाणम नमो उच्चारणम नमो लोये शब्द साहुणम चिरामंगलम रियंदा मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनतोधमो मंगलम. चतारी लुगुत्तमा रिहंता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहु लुगुत्तमा केवली पनत्तो धमो लुगुत्तमो. चदारी शरणं पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहु शरणं पवच्छामि केवली पनत्तं धमं शरणं पवच्छामि. चार शरणाद करना मंगल करना वर शरण नहीं कोई जो भव्य प्राणी आदरे अक्षय अविचल पद हो. હે ગુરુદેવ, હે બનતે, આપનો અનંત ઉપકાર છે. આપ અનંતકાળના અનુકૂળતાના સંસ્કારોનો ત્યાગ કરાવવાનો પુરુષાર્થ કરો છો. જ્યાં સંસારના લાખો નિમિત્તો અમારા આત્મવિશ્વાસને ડગાવે છે, ત્યાં આપ અથાગ પુરુષાર્થ કરીને પ્રભુના વચનો દ્વારા સતત અમારા અંદર તે આત્મવિશ્વાસ અને મનોબળને દ્રઢ કરો છો. અમે પણ સર્વશ્રેષ્ઠ બની શકીએ છીએ એવો વિશ્વાસ આપ અમારા અંદરમાં જગાડો છો. આજના દિવસે ફરી અમારા અંદર તે વિશ્વાસમાં શ્વાસ જગાડી અમે પણ પરમ તત્વ સુધી પહોંચી શકીએ એવો વિશ્વાસ જગાડી આજે ફરી તે બીજ વહાવા માટે અમે સૌ આપના ચરણે વિનય પ્રતિપત્તિ અર્પણ કરીએ છીએ. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं
वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि।